ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો વડોદરામાં હરણી હોનારત મામલો વડોદરા કોર્પોરેશનની સૌથી મોટી બેદરકારી સામે આવી છે। સૂકો નાસ્તો વેચનારને લેકનો કોન્ટ્રાક્ટ અપાયો હતો। મેબર્સ કોટીના ઇજારદાર પહેલા નાસ્તો વેચતા હતા, તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। કોટિયા પ્રોજેક્ટ એક વખત રદ પણ કરાયો હતો। કામગીરીનો અનુભવ ન હોવાથી કોન્ટ્રાક્ટ રદ થયો હતો। 2 મહિનામાં જ કોન્ટ્રાક્ટને ફરી આપ્યો હતો। ટેન્ડરની શરત ભંગ છતાં પગલાં ન લેવાયા, ત્યારે કાર્યપાલની જવાબદારી હોવા છતાં બેદરકારી, આ મોટી બેદરકારી દાખવી છે। એક પણ અધિકારીને સસ્પેન્ડ ના કરાતા અનેક સામે અત્યારે સવાલ ઉઠી રહ્યા છે। એક પણ અધિકારીને સસ્પેન્ડ નથી હજી સુધી કરવામાં આવ્યા અને જેથી અનેક સવાલ ઉઠી રહ્યા છે। મારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, ઘટના અંગે આપને શું વધુ વિગત મળી રહી છે? ઘટના અંગે એવી પણ માહિતી છે કે કોર્પોરેશનની આ અંગે ગંભીર બેદરકારી છે। બિલકુલ શરૂઆતથી જે વડોદરા મહાનગરપાલિકામાં એક કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલતી હોય છે અને પાલિકાના જે અધિકારીઓ છે તેઓ કોન્ટ્રાક્ટર પર 4 હાથ રાખીને કોન્ટ્રાક્ટરને સંપૂર્ણ જવાબદારી છે તે જે તે પ્રોજેક્ટની સોંપી દેતા હોય છે, જેનું જ ગંભીર પરિણામ જે છે તે ગુજરાતે જેવું છે અને વડોદરા શહેરના લોકોએ જેવું છે। અત્યારે હવે 14 લોકોનો ભોગ લેવાઈ ગયો છે, ત્યારબાદ જે પાલિકાનું તંત્ર છે તે સુફિયાની કામગીરી કરી રહ્યું હોય તેવા દેખાડા કરી રહ્યું છે અને જિલ્લાની તમામ વોટર એક્ટિવિટી જે છે તે બંધ રાખવા માટે આદેશ જે છે તે કરવામાં આવ્યો છે અને પકડાયેલા જે આરોપીઓ છે તેમને આજે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। મૃત બાળકોના પિતા વિદેશ હતા, એની આજે અંતિમ વિધિ પણ કરવામાં આવશે અને આજે જે છે તે પોલીસ છે તે તપાસનો ધમધમાટ ચલાવી રહી છે। ત્યારે આજે વધુ જે આરોપીઓ છે તેમનું આ ફરિયાદમાં નામ ઉમેરાય તેવી પણ શક્યતાઓ જે છે સેવામાં આવી રહી છે। બીજી વાત કરવામાં આવે તો વડાપ્રધાને પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી છે। ત્યારે વડાપ્રધાને ગઈકાલે જ વડોદરાના જે કલેક્ટર છે તેમને ઈમેલ મારફતે તાત્કાલિક ધોરણે જે મૃતક લોકો છે તેમજ જે ઇજાગ્રસ્ત લોકો છે તેમને સહાય ચૂકવવા માટે આદેશ કર્યા છે। બીજી મહત્વની અને સૌથી મોટી ગંભીર બેદરકારી જે છે તે વડોદરા મહાનગરપાલિકાની એ છે કે આજે કોન્ટ્રાક્ટર છે તે ફરસાણનો વેપારી છે, એટલે કે વડોદરા કોર્ટ પાસે એની એક દુકાન આવેલી છે અને ત્યાં તે સૂકો નાસ્તો જે છે તે વેચતો હતો અને સૂકો નાસ્તો વેચનારો એટલે કે ફરસાણ વેચનારો જે કોન્ટ્રાક્ટર છે આજે પાલિકાના સત્તાધીશોના 4 હાથના કારણે કરોડપતિ બની ગયો છે। તેની કોઈ પણ પ્રકારની લાયકાત ન હતી, તેમ છતાં જે કોર્પોરેશન છે તેના દ્વારા આજે કોન્ટ્રાક્ટર છે તેને સંપૂર્ણ જવાબદારી જે છે તે સોંપવામાં આવી હતી। જે બોટ છે તેના ફિટનેસ સર્ટિ પોલીસે જ્યારે કોન્ટ્રાક્ટરો પાસે માંગ્યા, પાલિકા પાસે માંગ્યા, પરંતુ પાલિકા જે છે હજી સુધી આજે બોટના ફિટનેસ સર્ટિફિકેટ જે છે તે રજૂ કરી શકી નથી। એટલે ક્યાંક ને ક્યાંક પાલિકાના જે સત્તાધીશો છે, અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટર છે તેઓની મિલીભગત જે છે અત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં જે છે તે સામે આવી રહ્યું છે। એટલે પોલીસ પણ આ તમામ લોકો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે જોવું રહ્યું। પોલીસ દ્વારા જે કોર્પોરેશનના અધિકારીઓ છે તેઓનો પણ ફરિયાદમાં નામનો ઉલ્લેખ કરવામાં આવે છે કે કેમ તે પણ જોવું રહ્યું। ત્યારે બીજી સાથે વાત કરવામાં આવે તો જે કોટિયા પ્રોજેક્ટ નિષ્કાળજી રાખી હતી ત્યારે તાત્કાલિક ધોરણથી વડોદરા કોર્પોરેશન દ્વારા જે કોન્ટ્રાક્ટર છે તેનો કોન્ટ્રાક્ટ જે છે તે રદ કરી દીધો છે। 14 લોકોનો ભોગ લેવા બાદ મ્યુનિસિપલ કમિશનરને બ્રહ્મ જ્ઞાન આવ્યું છે કે કોન્ટ્રાક્ટર છે તેની લાયકાત નથી, ત્યારે કોન્ટ્રાક્ટરનો જે કોન્ટ્રાક્ટ છે તે ગઈકાલે જે કમિશનર છે તેમના દ્વારા રદ કરવામાં આવ્યો હતો। આ જે કોન્ટ્રાક્ટ છે તેમાં લોક ભાગીદારીની જે શરતો છે, સલામતીના સાધનો છે તેની અંદર ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે। જ્યારે ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું ત્યાં પણ ગંભીર પ્રકારની સ્થિતિઓ જે છે તે જોવા મળી હતી। ત્યારે કહીએ તો ગંભીર બેદરકારીને પગલે 18મી તારીખે 12 માસૂમ બાળકોનો ભોગ લેવાયો હતો, ટોટલ 14 લોકોનો ભોગ લેવાયો હતો। ત્યારે સમગ્ર મામલે અત્યારે તે તપાસનો ધમધમાટ છે તે ચલાવવામાં આવી રહ્યો છે। જી બિલકુલ હાર્દિક, પણ મહત્વનો સવાલ તો એ છે કે હજી સુધી એક પણ અધિકારીને સસ્પેન્ડ નથી કરાયા। આટલી મોટી ઘટના બની ગઈ, 12 બાળકોના મોત નીપજ્યા છે, 2 શિક્ષકોના મોત થયા છે, પરંતુ એક પણ અધિકારીને હજી સુધી સસ્પેન્ડ નથી કરાયા। એટલે મોટી જે જવાબદારી છે હજુ તે મહાનગરપાલિકા દ્વારા સ્વીકારાઈ જ નથી। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા છે આમ તો સુફિયાની વાતો કરતા હોય છે, પરંતુ તે ક્યાંક ને ક્યાંક રાજકારણીઓના ઇશારે ચાલતા હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે આજે ફ્યુચરિક જે ડિપાર્ટમેન્ટ છે તેના જે ઇજનેર છે રાજેશ ચૌહાણ, આ રાજેશ ચૌહાણની જવાબદારી બનતી હતી કે તેના દ્વારા આ જે બોટિંગ ક્લબ ચાલી રહ્યો છે ત્યાં સુપરવિઝન કરવામાં આવે, તો સાથે સાથે જે કોન્ટ્રાક્ટર પાસે યોગ્ય દસ્તાવેજ છે તેની ચકાસણી કરવામાં આવે, પરંતુ જે કમિશનર છે તેમના દ્વારા રાજેશ ચૌહાણ સામે પગલાં લેવાયા નથી। તો બીજી વાત કરવામાં આવે તો જે અધિકારીની નિષ્કાળજીના કારણે આખી ઘટના બની છે તો કોર્પોરેશને એ જ અધિકારીને ફરિયાદી બનાવી દીધો છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જ્યાં કાર્યવાહી કરવામાં આવી છે અને જે આરોપી છે તેને ફરિયાદી બનાવવામાં આવ્યો છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનરની કામગીરી સામે પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે।
બિલકુલ બિલકુલ હાર્દિક, આપ જોડાયેલા રહેશો. आज मोटी बेदरकारी सामे આવી છે. ન્યૂઝ સિટી ગુજરાતી પણ સવાલો ઉઠાવી રહ્યું છે કે નાસ્તો વેચનારને કોણે કોન્ટ્રાક્ટ આપ્યો. એક નાસ્તો વેચનારને કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે. આટલો મોટો કોન્ટ્રાક્ટ અપાયો અને કોન્ટ્રાક્ટ અગાઉ એક વખત રદ પણ કરવામાં આવ્યો હતો. તો શા કારણે તે રદ થયો હતો અને જો કોન્ટ્રાક્ટ એક વખત રદ થયો છે તો ફરી કેમ તે એ જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે? કોની રહેમ નજરથી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો? ન્યૂઝ સિટી ગુજરાતી આ તમામ સવાલો પૂછી રહ્યું છે. આટલી મોટી દુર્ઘટના ઘટી છે છતાં પણ એક અધિકારીને હજી સુધી સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા, નથી કોઈએ જવાબદારી સ્વીકારી. 2 દિવસ થવા આવ્યા પરંતુ આ ઘટના તેમની તેમજ કે કડક કાર્યવાહી કરીશું, પણ ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે? ન્યૂઝ સિટી ગુજરાતી આ તમામ સવાલો પૂછી રહ્યું છે હરણી હોનારત મામલે. સંવાદદાતા હાર્દિક જોડાયેલા છે. હાર્દિક, અનેક સવાલો ન્યૂઝ સિટી ગુજરાતી પણ પૂછી રહ્યું છે. અગાઉ આ કોન્ટ્રાક્ટ રદ પણ થયો હતો અને છતાં ફરી એ જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. બિલકુલ જી, આ વાત કરવામાં આવે તો આજે કોન્ટ્રાક્ટર છે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના જે ઇદારા કોન્ટ્રાક્ટર છે તેઓનું મેં કીધું પ્રમાણે કે સૂકો નાસ્તો વેચતા હતા, તેમને અનુભવ નહોતો. ત્યારે ઇજારદાર કોટિયા પ્રોજેક્ટ જે છે તેમના દ્વારા જે છે તે તમામ પ્રકારના જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં જે જવાબદારી હોવી જોઈએ તે પ્રકારની જવાબદારી પૂરતા દસ્તાવેજો ન હતા, જેના કારણે જ જે આ કોટિયા પ્રોજેક્ટ છે તેનો એક વખત ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવ્યો હતો. ત્યારે આ ઇજારદાર છે તેના દ્વારા થોડાક સમય બાદ જ તમામ પ્રકારના જે દસ્તાવેજ છે તે રજૂ કરવામાં આવ્યા હતા. એટલે જે થોડા સમયની એને ગેપ મળી હતી તે દરમિયાન તેને રાજકારણીઓ સાથે સેટિંગ કર્યું હોય તેવી અત્યારે વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. 2 મહિનામાં જ કોટિયા પ્રોજેક્ટ પાસે ટર્નઓવર આવી ગયું, આઈટી રિટર્ન પણ આવી ગયું. અનુભવનું સર્ટિફિકેટ ક્યાંથી આવ્યું તે સૌથી મોટો સવાલ છે અહીંયા ઉભો થઈ રહ્યો છે. અને પાલિકા દ્વારા આ તમામ દસ્તાવેજો કેવી રીતે મેળવવામાં આવ્યા તેના વિશે પણ તપાસ કરવામાં આવી નથી. બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. વડોદરાના હરણી બોટ દુર્ઘટનામાં ઝડપથી સહાય ચૂકવવા માટે આદેશ કરાયો છે. પીએમ મોદીના આદેશ બાદ કલેક્ટરે બેઠક બોલાવી છે. ઝડપથી સહાય ચૂકવવાની કામગીરી શરૂ કરાઈ છે. દુર્ઘટના બાદ મનપા પોલીસનો આદેશ. વડોદરા જિલ્લામાં ચાલતી તમામ રાઇડો, વોટર એક્ટિવિટી બંધ કરવા માટે આદેશ કરાયો છે. આ દુર્ઘટના બાદ વડોદરા મનપા એક્શન મોડમાં હવે આવ્યું છે. કોટેજા પ્રોજેક્ટ નિષ્કાળજીને લઈને કોન્ટ્રાક્ટ રદ કરાયો. મનપા કમિશનરે કોન્ટ્રાક્ટ રદ કરવા માટે હુકમ કર્યો છે. જોકે દુર્ઘટના પ્રકરણમાં પકડાયેલા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે. બોટ દુર્ઘટના બાદ ઝડપથી હાલ જે મૃતકો છે તેમના પરિવારને સહાય મળે તેવો પીએમએ આદેશ આપ્યો છે અને તે બાદ કલેક્ટરે પણ બેઠક બોલાવી છે. મનપા કમિશનરે કોન્ટ્રાક્ટ રદ કરવા માટે અત્યારે હુકમ કર્યો છે. જે હોનારત થઈ છે અને ત્યારબાદ અનેક સવાલો તો ઉઠી જ રહ્યા છે, પરંતુ હાલ તપાસ કરવામાં આવી રહી છે. આ એ આરોપીઓ છે કે જેના દ્વારા હાલ આ હોનારત થઈ છે. વડોદરામાં હરણી હોનારત મામલો કે જેમાં મૃતકોના પરિવારને સહાય ચૂકવવા માટે પીએમએ પણ આદેશ કર્યો છે. વિપક્ષ નેતા અમીર રાવત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અમીબેન, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો આ જે ઘટના ઘટી તે વિશે આપની શું પ્રતિક્રિયા છે? ખૂબ દુઃખદ બનાવ છે. છેલ્લા 2 દિવસથી અમે એક જ ડિમાન્ડ કરીએ છીએ કે આમાં તટસ્થ તપાસ થાય, સિટિંગ જજ મારફત તપાસ થાય. કારણ કે જે ઇજારદારો હતા એમનો રાજકીય ઘરોબો ખૂબ વગદાર હતો. જે તે ટાઈમે અમે આમાં ખૂબ વિરોધ કરેલો, લીગલ નોટિસીસ બી આપી હતી, પણ કશા જ ને ગણકાર્યા વગર રાજકીય દબાણ હેઠળ આખો પ્રોજેક્ટ મંજૂર થયો હતો. પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશનમાં બી ઘણા બધા ટેન્ડર કન્ડિશન્સ વાયોલેટ થયા હતા, એનું બી અવારનવાર ધ્યાન દોરેલું. પણ તમામ નોટિસીસ ને તમામ જે અમે ધ્યાન દોરતા હતા તેને આંખ આડા કાન કરીને રાજકીય દબાણવશ અધિકારીઓ આ પ્રોજેક્ટમાં ખૂબ ભ્રષ્ટાચાર થવા દીધા હતા. બિલકુલ અમીબેન, બીજી વાત કે આ જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અગાઉ પણ તે કોન્ટ્રાક્ટ રદ થયો હતો અને છતાં ફરી એ જ જગ્યાએ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, એટલે અનેક સવાલો એ વિશે પણ ઉઠી રહ્યા છે. બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગીશ, પ્રથમ વખત જયારે આ ટેન્ડર આવ્યું ત્યારે 2 એજન્સીઝે ટેન્ડર ભરેલું. એમાં અત્યારે જે હાલ કામ કરે છે એ કોટિયા પ્રોડક્ટ્સ પણ એમાં ટેન્ડર ભરેલું. ત્યારે તેમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા હતા અને કારણે આપેલું કે નવી જ કંપની છે, બેલેન્સ શીટ 0 છે ને એમને ફક્ત ફૂડ પ્રોડક્ટ્સ અને ફૂડ પેકેજિંગનો અનુભવ છે. આ જોતા એમને ડિસ્ક્વોલિફાય કર્યા.
ફરી વખત ટેન્ડર આવ્યું તો એ જ એજન્સીને ક્વોલિફાય કર્યા. સમગ્ર સભામાં બહુમતીના જોરે આ આખું કામ પાસ થયું. ત્યાર પછી અમે કમિશનરને પત્ર લખ્યો તો પત્રમાં અમે સ્પષ્ટ લખેલું કે જે એજન્સીને 2 મહિના પહેલા કોઈ અનુભવ નહોતો એ એજન્સીને તમે આ કામ કઈ રીતના આપો છો, અમને કોઈ અનુભવ નથી ને વર્ક ઓર્ડરમાં પ્રોસીડ કરવું નહીં. ત્યારબાદ તેમને પૂર્વ ટાઉન પ્લાનર ગોપાલભાઈ શાહની સાથે જેવી કરી અને ટેકનિકલ એક્સપર્ટ તરીકે એમને રોપિન કરીને પછી આ કામ એમને સોંપવામાં આવેલું. પણ ટોટલી બિન અનુભવી સંસ્થાને બધા જ કાયદાને વચ્ચેથી તોડ કાઢીને આ રીતના આ ટેન્ડર આપવામાં આવેલું અને ટેન્ડર આપવાના ટાઈમથી આ કામમાં ભ્રષ્ટાચાર થયેલો છે. જી અભિબેન, આભાર ન્યૂઝ સિટી ગુજરાતી સાથે જોડાવા બદલ. અન્ય સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતનું તાપમાન યથાવત રહેશે. આ સાથે ફરી બેવડી ઋતુનો અનુભવ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. શુક્રવારની રાત્રે 9 શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 9.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે 3 દિવસ નલિયામાં 9 ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદમાં 15.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 4 ડિગ્રીનો વધારો થયો હતો. સાથે રાજ્યમાં પવન પણ હળવો રહી શકે છે. તો રિલાયન્સ ગ્રુપની મહત્વની જાહેરાત 22 જાન્યુઆરીએ રજા જાહેર કરાઈ છે. દેશભરમાં RILની ઓફિસોમાં રજા જાહેર કરાઈ છે. સોમવારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેને લઈને રજા જાહેર કરાઈ છે. તો દેશભરમાં રિલાયન્સની ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે. સોમવારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર થયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો નફો 11% વધી 19,641 કરોડ રૂપિયા થયો છે અને આવક વધી 2.48 લાખ કરોડ થઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. કંપનીનો નફો ગત વર્ષની સરખામણીએ 9% વધી 17,265 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. વળી આવક ગત વર્ષની સરખામણીમાં 4%ના વધારા સાથે 2.25 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જીઓનો નફો બીજા ક્વાર્ટરના મુકાબલે 5,058 કરોડ રૂપિયાથી વધી 5,208 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જીઓનો ગત વર્ષના આ જ ક્વાર્ટરમાં 4,638 કરોડ રૂપિયાનો નફો થયો હતો, જ્યારે આવક સપ્ટેમ્બર ક્વાર્ટરના મુકાબલે 24,750 કરોડ રૂપિયાથી વધી 25,368 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની સાથે 1.12 કરોડ યુઝર જોડાયા છે અને જેની સાથે કુલ ગ્રાહકોની સંખ્યા 47 કરોડને પાર પહોંચી ગઈ છે. તેમજ ક્વાર્ટર દરમિયાન જીઓ નેટવર્ક પર કુલ ડેટા ટ્રાફિક 32% વધ્યું છે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને MD મુકેશ અંબાણીએ કહ્યું છે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં જીઓએ સૌથી તેજી સાથે 5G રોલ આઉટ પૂરો કર્યો છે. ક્વાર્ટર દરમિયાન જીઓ ભારત અને જીઓ એર ફાઇબરનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે અને આ દરમિયાન જીઓ ભારત જીઓ એર ફાઇબરનું સબસ્ક્રાઇબ બેઝ પણ વધ્યું છે. રિટેલ સેગમેન્ટમાં શાનદાર ગ્રોથ યથાવત છે અને સેગમેન્ટમાં ડિજિટલ અને ફિઝિકલ ફૂટફોલ વધ્યું છે. જીઓ પ્લેટફોર્મ્સનો ક્વાર્ટરલી એબિડટા ₹13,955 કરોડ રૂપિયા નોંધાયો છે, જ્યારે વાર્ષિક ધોરણે 11.5% વધુ નફો નોંધાયો છે. દેશના દરેક શહેર, નગર અને ગામડા હવે હાઈસ્પીડ ડિજિટલ કનેક્ટિવિટીથી સજ્જ થયા છે. રિલાયન્સ રિટેલનો ક્વાર્ટરલી એબિડટા ₹6,258 કરોડ નોંધાયો છે. વાર્ષિક ધોરણે 31.1% વધુ નફો નોંધાયો છે. તો ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટ પર બોલતા તેમણે કહ્યું કે ક્વાર્ટરમાં રેકોર્ડ એબિડટા ₹5,804 કરોડ નોંધાયું છે. વાર્ષિક ધોરણે 49.6% વધુ છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. ગુજરાતી મેટ્રિમોની આવ્યા બાદમાં કોંગ્રેસ નેતાઓએ વોકઆઉટ કર્યો. ભાજપે કોંગ્રેસને રામ મંદિર વિરોધી ગણાવી, જેનો વિરોધ કર્યો. જૂનાગઢમાં રખડતા ઢોરે એક યુવકને શિંગડે ભરાવી અધમુઓ કરી નાખ્યો. જૂનાગઢના યુવાનને મોતના મુખમાં ધકેલી દીધો. જાણે રોડ પર સાક્ષાત યમદૂત આ યુવાનને લેવા આવ્યા હોય તે રીતે રખડતા પશુઓએ યુવાનને ઉલાળ્યો.
યુવાનને એવો ફંગોળ્યો કે જેના સીસીટીવી જોઈને બલબલાના રૂવાટા ઊભા થઈ જાય. જોકે સ્થાનિકોએ ભેગા થઈને હાકલા પડકારા કરતા સદનસીબે યુવકનો જીવ બચી ગયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે યુવાનો શાંતિથી વાતચીત કરતા આવી રહ્યા છે. સંજય મકવાણા તેમના મિત્રને મળવા જઈ રહ્યો હતો ત્યારે જ સાઈડમાં ઉભેલું પશુ સફેદ શર્ટવાળા સંજય નામના યુવકને જોઈને ભડકે છે અને યુવાન કંઈ સમજે તે પહેલા જ હિચકારો હુમલો કરે છે. જૂનાગઢ શહેરના ખાડિયા વિસ્તારમાં રખડતા ઢોરે યુવકને અચાનક જ હુમલો કરતા યુવાન જમીનદોસ્ત થઈ ગયો. ઢોરે યમરાજની જેમ મિનિટો સુધી આ યુવાનને રખડોળ્યો હતો. યુવાન જાણે ગયા જન્મનો દુશ્મન હોય તે રીતે યુવાનને 1 મિનિટ સુધી રખડોળ્યો. શિંગડા ભરાવ્યા, પગથી કચર્યો તો બચકા પણ ભરી યુવાનને ધોળા દિવસે મોત દેખાડી દીધું. પેટ અને શરીરના ભાગે શિંગડા અને બચકા ભરી લોહી લુહાણ કરી નાખ્યો. યુવાનને પટકીને મારતા યુવાન અદમુઓ થઈ ગયો. પશુના આતંક વચ્ચે એક શ્વાન આવ્યું. શ્વાન અને સ્થાનિકોએ હાકલા પડકારા કરતા ઢોરે યુવાનને તેની ચુંગાલમાંથી છોડ્યો હતો. રખડતા ઢોરના હુમલાથી યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને આસપાસના લોકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પાટણમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. પાટણના રોડ પર જાણે પશુઓ યમદૂત બનીને ભટકી રહ્યા છે. પાટણના હારીજમાં એક આધેડને યમદૂત સાથે ભેટો થઈ ગયો. પાટણમાં રખડતા ઢોરે આધેડનો ભોગ લીધો. હારીજમાં રખડતા ઢોરની અડફેટે આધેડનું મોત નીપજ્યું. આધેડ રાત્રિ સમયે જમીને ચાલવા નીકળ્યા હતા ત્યારે જ તેમને રખડતા ઢોરે અડફેટે લેતા ઈજા પહોંચી. ઘાયલ રજનીકાંત કોટકને રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને રખડતા ઢોર સામે કાર્યવાહીની માંગ કરાઈ રહી છે. કચ્છના અંજારમાં HPCL કંપનીની દાદાગીરી સામે ખેડૂતોએ બાયો ચડાવી છે. કંપનીની મનમાની સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અંજાર તાલુકામાં HPCL કંપનીની દાદાગીરી સામે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ કંપની ખેડૂતોને પૂરતું વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના ખેતરમાંથી પાઇપલાઇન નાખવાની કામગીરી કરી રહી છે, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. કંપનીની દાદાગીરી સામે ભારતીય કિસાન સંઘે કલેક્ટર કચેરીમાં ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. આગામી દિવસોમાં ખેડૂતોના પ્રશ્નો નહીં ઉકેલવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. સાથે જ દુધાઈ સબ બ્રાન્ચ કેનાલને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. દુધાઈ કેનાલનું કામ પોણા 2 વર્ષથી ટલ્લે ચડ્યું છે. દુધાઈ કેનાલનું અધૂરું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત પણ